ડીજીપી સરના આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઇસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે, તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે. તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે એને એકત્રિત કરવામાં આવ્યા છે. તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે. તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે. આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. કેટલા આરોપીઓ? 200થી વધારે આરોપીઓ જે છે, 209 આમ તો પ્રિસાઇઝલી કહું તો જે 5 કે તેથી વધુ ગુનાના આરોપીઓ છે તેમાંથી જેટલાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શક્ય હોય તેટલા 150થી આસપાસ આરોપીઓને જે છે હાલ એકત્રિત કરવામાં આવેલા છે.